અંકલેશ્વરના ભાતવાડમાં સાંજે મહિલા ઘર બંધ કરી સામાન લેવા ગઈ અને ઘરમાં તસ્કરોએ ત્રાટકી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 4 લાખ ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ રોડ પર આવેલ ભાતવાડમાં રહેતા શેખ મોહમ્મદ નઈમની પત્ની સાંજે 5 વાગે ઘરમાં રમઝાન અનુલક્ષીને સફાઈ કરી ઘર બંધ કરી નીચે સામાન ખરીદી કરવા માટે 15 થી 20 મિનિટ માટે ગયા। તે દરમિયાન તસ્કરોએ તેના પહેલા માળે રહેલા મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં સર સામાન ખંખેર કરી 5 તોલા ઉપરાંતના સોનાના દાગીના, ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। 20 મિનિટ બાદ ઘરે પરત આવતા સામાન પુનઃ વેરવિખેર થયેલ જોવા મળતા નઈમને તેની પત્ની જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા, જ્યાં સોના ચાંદીના દાગીના ચોરી થયેલ હોવાનું જણાતા તેઓ દ્વારા શહેર ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને જરૂરી તપાસ શરૂ કરી। જોકે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી અને પ્રાથમિક અરજી સ્વરૂપે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે। મારા ઘરમાં ચોરી થયેલી છે સાહેબ। કેટલાની ચોરી થયેલી છે? 4 થી 5 લાખ રૂપિયાની ચોરી થયેલી છે। 4 થી 5 તોળો મારો સોનો હતો, બધું જ જતું રહ્યું। ક્યારે ચોરી થઈ અને કેટલા સમયમાં ચોરી થઈ હતી? 5 થી 8 વાગ્યા લગીનની અંદર ચોરી થયેલી છે સાહેબ। 10, 15, 20 મિનિટનો ખેલ થઈ ગયેલો છે। એના પછી મારી વાઈફ બહાર સામાન લેવા ગયેલી, ત્યાંથી આવી એટલા માટે ઉપર ચડી, ઉપરથી ચોરી થયેલી છે સાહેબ। ત્યાં ઉપર આવીને જોયું તો બધું હેબતમાં મને ફોન કર્યો, એ ઘટના બની। એના પછી હું મારા ઘરમાં આવ્યો, બધું ચેક કર્યું, પોલીસમાં મેં જાણ કરી। પોલીસમાં જાણ કરતાં પોલીસવાળા બધા આવ્યા, એ લોકોએ ચેકઅપ કર્યું બધું। તમારી શું માંગ છે? મારી એવી માંગ છે સાહેબ કે મને મારો જે સોનું ગયેલું છે, પોલીસની મને રિક્વેસ્ટ છે કે મને મારો સોનું જે છે તે મને પાછું આપે ને મને ઇન્સાફ અપાવે।